આજે હું બનાવવાની છું નાયનોલ પૌવાની રેસીપી, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને હેલ્ધી પણ કહેવામાં આવે છે। આ નાયનોલ પૌવાને આપણે 15થી 20 દિવસ સુધી ઘરમાં સ્ટોક કરીને રાખી શકાય છે। તો નાયનોલ પૌવા બનાવવા માટે અહીંયા મેં ફ્રેશ નાયનોલ પૌવા લઈ લીધા છે। તે જ આપણે સાફ કરી લેવાના છે, જેથી અંદરનો કચરો હોય તે બહાર નીકળી જાય। હવે અહીંયા મેં થોડા પૌવા લઈને આપણે તેને શેકી લેવાના છે। એકદમ ધીમો જ ગેસ રાખવાનો છે, વધારે ફાસ્ટ ગેસ કરવાનો નથી। વધારે ફાસ્ટ ગેસ કરે તો બળી જશે અંદરથી અને સ્મેલ પણ આવશે। આ રીતે શેકાઈ ગયા પછી તેને આપણે બહાર કાઢી લઈશું। હવે એ રીતે આપણે બધા જ નાયનોલ પૌવાને આપણે શેકી લેવાના છે। બધા જ નાયનોલ પૌવા શેકાઈ ગયા પછી અહીંયા મેં તેલ લીધું છે। તેલ ગરમ થઈ ગયા પછી તેમાં આપણે કાજુને એડ કરીશું, જેથી એને પણ આપણે ફ્રાય કરી લઈશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી। ગોલ્ડન બ્રાઉન થઈ ગયા પછી તેને આપણે બહાર કાઢી લેવાના છે। એ જ રીતે આપણે સિંગદાણાને પણ આપણે ફ્રાય કરીશું। એ પણ ગોલ્ડન બ્રાઉન થાય તેને પણ આપણે બહાર કાઢી લઈશું। હવે અહીંયા મેં સૂકું નાળિયેર લીધું છે કટિંગ કરીને, તેને પણ આપણે ફ્રાય કરી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી, જેથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે। તેને પણ આપણે બહાર કાઢી લેવાના છે। હવે મેં અહીંયા લીલા મરચાં લીધા છે, હવે તેની અંદર આપણે એડ કરીશું। હવે ડાળિયાને પણ આપણે એડ કરવાના છે। ડાળિયાને અડધા જ આપણે એડ કરવાના છે, અડધા બહાર રાખવાના છે, જેથી પાછળથી આપણે જરૂર પડશે। તેને પણ આપણે 1 મિનિટ સુધી ફ્રાય કરીશું। 1 મિનિટ પછી આપણે તેમાં મસાલા એડ કરવાના છે। જે રેગ્યુલર મસાલા આવે છે તેને જ આપણે એડ કરવાના છે, જેમાં હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, તેને પણ આપણે અંદર મિક્સ કરી લઈશું। હવે લાસ્ટમાં જે શેકેલા પૌવા હતા તેને આપણે એડ કરીશું। મેં અહીંયા અડધા જ એડ કર્યા છે, જે અંદર સમાતા નહોતા। હવે બાકીના જે નાયનોલ પૌવા બચ્યા હતા તેની અંદર મસાલા પૌવાવાળા એડ કરી લેવાના છે આપણે। હવે તેની અંદર જે ફ્રાય કરેલા સિંગદાણા, કાજુ, નાળિયેર અને જે ડાળિયા હતા તેને પણ આપણે અંદર એડ કરીશું। હવે તે આપણે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલાની અંદર આપણે એડ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો